અમદાવાદ પાસે ખોખરા નામે ગામ આવેલું છે. એક સમયે તે ગામમાં શ્રીજી મહારાજ 500 સંતો સાથે રહ્યા હતા અને કથા વાર્તાથી અનેક લોકોને ફેલ ફિતૂર છોડાવી આશ્રિત કર્યા. તેથી લોકો ઉપર ઘણી સારી છાપ પડી. એટલે ચોતરફ પ્રશંસા થવા લાગી કે સ્ત્રીધનના સાચા ત્યાગી સાધુઓ હોય તો આવા હોવા જોઈએ. પરંતુ આ વાતથી ખોખરાનો લોલંગર બાવો ભારે કોપાયમાન થયો. લોલંગરનો મોટો પ્રસિદ્ધ અખાડો ખોખરામાં હતો. ત્યાં હથિયારબંધ ઘણા બાવા રહેતા. સાધુઓ ભિક્ષા કરવા ગામમાં જાય ત્યારે બાવાઓ સાધુઓને અનેક રીતે હેરાન કરતા. અઘટિત રીતે તિરસ્કાર કરી ગાળો ભાંડવી, માર મારે અને સાધુઓના વસ્ત્રો તથા તુમડા તોડી ફોડી નાખી સાધુઓ ઉપર કાળો કેર વર્તાવા લાગ્યા. છતાં પણ દેહથી તથા ઐશ્વર્યથી બળવાન એવા ક્ષમાશીલ સંતો એ બધું મૂંગે મોઢે સહન કરતા. શ્રીજી મહારાજ તો પ્રથમથી બધું જાણતા હતા. પણ આકરી કસોટીમાં સંતો કસાય તો લોકો ખરેખર સત્ય વસ્તુ નજરે જોઈને સાચા ખોટાનું પ્રમાણ કરી શકે. સાધુઓએ વેરઝેરના અતિ આકરા હુમલા વારંવાર સહન કર્યા. ત્યાર પછી એક સાથે 400 સંતોને શ્રીજીએ સુરત મોકલી દીધા. પાછળ શૂરવીર પાળા, કાઠી ભક્તો અને શ્રીજી પોતે રોકાયા. પાછળ રહેલા ભક્તોમાં કેટલી હિંમત છે તે હેતુથી શ્રીજી મહારાજે કહ્યું કે ભક્તો બોલો, હવે આપણે શું કરશું? દ્વેષી લોકોએ આ વખતે અત્યંત ઉપાધિ કરી. જ્યારે આપણું કંઈ ન ચાલ્યું ત્યારે છેવટે સાધુઓને રજા આપવી પડી. આ રીતની મોડી વાત સાંભળી ક્ષત્રિય ભક્તો એકદમ શૂરવીરતાથી બોલી ઉઠ્યા કે પ્રભુ, તમે સંતોને પાછા વાળો. આપના પ્રતાપથી અમારી રમતને તમે જુઓ. જેને મોટા દેવતા ઈચ્છે એવો ઉત્તમ અવસર અમને આજે મળે છે. અમારા ઈષ્ટદેવને જેણે દુઃખ આપ્યું છે તેને અમે જરૂર જોઈ લઈશું. જ્યારે ખરું કામ પડે એ વખતે અવળું મુખ કરીને ઊભા રહે અને કાયર થઈને કરગરવા લાગે એના જીવતરને ધિક્કાર છે. એણે પોતાની માતાને ભારે મારી ગણાય. સ્ત્રી, ધન અને ગામગીરાસ માટે શૂરવીરતાથી રણમાં ચડી ટૂંક થઈ જવું અને હિંમતથી નિડરપણે યુદ્ધ કરી શરીર લોથપોથ થઈ જાય, અરે છેવટ માથું કપાઈ જાય તો પણ પાછો ન હટે ને ધડ લડે એ ક્ષત્રિયોની રીત છે. આ લોકના ખોટા ધન માલ માટે જાનનું જોખમ ખેડાય છે ત્યારે આ તો સાચું છે, તો પછી તેને માટે અમે કેમ ન મરી મટીએ? આ પ્રકારની હિંમત જોઈને શ્રીજી મહારાજે કહ્યું કે તમે ધીરજ રાખો. એ લોકો ભલે ગમે તેમ બોલે પણ આપણે અકળાવવું નહીં. પ્રથમ ઘા આપણે ન કરવો. કાલે આપણે સૌ કાંકરીએ નાવા જશું. પછી જે બનવાનું હોય તે ભલે બને. પછી બીજે દિવસે મહારાજે સર્વ સત્સંગીઓને આજ્ઞા કરી કે તમે બધાએ તૈયાર થાઓ, આપણે કાંકરીયા તળાવમાં નાહવા જવું છે. નાના બાળકો, વૃદ્ધો અને સ્ત્રીઓ ઘેર રહે, બાકી સૌ અમારી સાથે આવે. પોતે પણ માણકી ઉપર સવાર થયા અને પછી ધૂન કીર્તન બોલતા કાંકરીએ જઈ સ્નાન કરી ઘેર આવ્યા. આ આનંદ ઉત્સવ જોઈને દ્વેષી લોકો બળી ઉઠ્યા. એટલું જ નહીં પણ એકદમ દોડાદોડી કરી ભેગા થઈ બંદૂક, તલવાર, બરછી વગેરે હથિયારો લઈ જ્યાં શ્રીજી મહારાજ ઉતર્યા હતા ત્યાં આવી પહોંચ્યા. એ વખતે મહારાજ જમવા બેઠા હતા. તે માહિતી મેળવી બોલવા લાગ્યા કે ભારે લાગ આવ્યો છે માટે છોડવો નથી, મારો બીજી વાત નહીં. એમ જોરશોરથી બોલી ઘરમાં પેસવા આવ્યા. એટલે સત્સંગી બ્રાહ્મણ સમજાવવા લાગ્યા. પણ તેનું કાંઈ સાંભળ્યું નહીં અને એક સત્સંગીને તલવાર મારી. ત્યાં તો સિંહ સમાન સોમલા ખાચર વગેરે ક્ષત્રિય ભક્તો અને પાળાઓ છૂટ્યા. તે પરસ્પર હથિયારોની ભારે ઝપાઝપી થઈ પડી અને 4 આગેવાનોને સોમલા ખાચર વગેરેએ ચોકમાં ઢાળી પડ્યા. તેથી ભંગાણ પડ્યું એટલે બધા ભાગી ગયા. આ ખોખરા મેમદાવાદમાં લોલંગર બાવાની મહા ઉપાધિમાં શ્રીજી સાથે શૂરવીરતાથી વાતો કરનાર, બધાને હિંમત આપનાર અને યુદ્ધમાં મુખ્ય ભાગ ભજવનાર સોમલા ખાચર હતા એમ વૃદ્ધો પાસેથી જાણવા મળે છે. જય શ્રી સ્વામિનારાયણ.